MS વોઇસ ગુજરાતી યુટ્યુબ ચેનલમાં તમારું હાર્દિક સ્વાગત છે. કોલેજ એડમિશન માટે યુનિવર્સિટી દ્વારા એબીસી આઈડી કાર્ડ ફરજિયાત કરવામાં આવ્યું છે. તમે તમારી રીતે કેવી રીતે તમારું એબીસી આઈડી કાર્ડ બનાવી શકશો, આ તમામ માહિતી તમને આ વિડીયોમાં આપવામાં આવશે. તેના માટે તમે વિડીયોના અંત સુધી બન્યા રહેજો અને ચેનલમાં નવા હો તો ચેનલને સબસ્ક્રાઇબ કરી લેજો. સૌ પ્રથમ તમારે ગૂગલમાં જવાનું છે અને ત્યાં ડિજીલોકર ટાઈપ કરવાનું રહેશે. પછી અહીંયા તમારે ક્લિક કરવાની રહેશે. પછી અહીંયા તમારે સાઇન અપ પર ક્લિક કરવાનું છે. અહીંયા તમારો આધાર કાર્ડમાં જેવી રીતે નામ છે તેવી રીતે નામ લખી દેવાનું છે. અહીંયા તમારે જન્મ તારીખ લખી દેવાની છે. અહીંયા તમે મેલ છો ફિમેલ છો તે સિલેક્ટ કરવાનું રહેશે. હાલમાં તમારો ચાલુ મોબાઈલ નંબર લખવાનો રહેશે. પછી અહીંયા તમારે ઈમેલ આઈડી લખવાની રહેશે અને 6 ડિજિટ પિન તમારી રીતે તમારે જનરેટ કરવાનું રહેશે અને પછી અહીંયા તમારે સબમિટ પર ક્લિક કરવાનું રહેશે. ડિજીલોકરમાં રજીસ્ટ્રેશન થઈ ગયા પછી તમારે સાઇન ઇન પર ક્લિક કરવાનું રહેશે. અહીંયા લોકેશન તમારે અલાઉ કરી દેવાની છે. લોગિનમાં તમે મોબાઈલ નંબરથી યુઝર નેમથી અને આધાર કાર્ડથી તમે લોગિન કરી શકો છો. અહીંયા આપણે આધાર કાર્ડથી લોગિન કરીશું તો તમારે એ સૌ પ્રથમ તમારો આધાર કાર્ડ નંબર નાખવાનો રહેશે. આધાર કાર્ડ નંબર નાખ્યા પછી તમારે નેક્સ્ટ પર ક્લિક કરવાનું રહેશે. તમારા આધાર કાર્ડમાં જે મોબાઈલ નંબર આપેલ હશે તેના પર એક 6 આંકડાનો ઓટીપી આવશે જે તમારે અહીંયા દાખલ કરવાનો રહેશે. ઓટીપી લખ્યા પછી તમારે અહીંયા બોક્સ પર ક્લિક કરી દેવાનું છે અને સબમિટ પર ક્લિક કરવાનું રહેશે. પછી અહીંયા રજીસ્ટ્રેશન વખતે તમે જે 6 આંકડાનો પિન બનાવેલ છે તે તમારે અહીંયા લખવાનો રહેશે. પછી તમારે સબમિટ પર ક્લિક કરવાનું છે. અહીંયા તમારું ડિજીલોકર એકાઉન્ટ ઓપન થઈ જશે અને તમારે સૌ પ્રથમ સર્ચ ડોક્યુમેન્ટ પર જવાનું છે. અહીંયા તમારે એબીસી લખવાનું રહેશે ને ક્લિક કરી દેવાનું છે. તમારે અહીંયા બે ઓપ્શન માંથી તમારે એકેડમિક બેંક પર ક્લિક કરવાનું છે. ત્યાં તમારે અપર આઈડી પર ક્લિક કરવાનું રહેશે. અહીંયા તમારા આધાર કાર્ડમાં જે માહિતી આપેલ છે તે તમારે દેખી લેવાની છે. પછી સૌ પ્રથમ તમારે આઈડેન્ટિટી ટાઈપમાં તમે રોલ નંબર, રજીસ્ટ્રેશન નંબર, એનરોલમેન્ટ નંબર, ન્યૂ એડમિશન નોંધ ગમે તે તમે સિલેક્ટ કરી શકો છો. તમારું નવું એડમિશન હોય તો તમે અહીંયા ન્યૂ એડમિશન પર ક્લિક કરી શકો છો. અહીંયા તમે એડમિશન ના એપ્લિકેશન નંબર લખી શકો છો. પછી અહીંયા તમે કઈ સાલમાં એડમિશન લીધેલ છે તે તમારે લખવાનું રહેશે. પછી તમારે ઓકે પર ક્લિક કરવાનું છે. અહીંયા તમારે તમારી યુનિવર્સિટીનું નામ તમારે લખવાનું રહેશે જે તમે અહીંયા સર્ચ ઓપ્શન પરથી તમે સર્ચ કરીને સિલેક્ટ કરી શકો છો. યુનિવર્સિટી સિલેક્ટ કર્યા પછી તમારે ઓકે પર ક્લિક કરવાનું છે અને ગેટ ડોક્યુમેન્ટ પર ક્લિક કરવાનું રહેશે. તમારે ગેટ ડોક્યુમેન્ટ પર ક્લિક કર્યા પછી તમારે 5 સેકન્ડ રાહ જોવાની રહેશે. પછી અહીંયા તમારું એબીસી આઈડી કાર્ડ બની જશે અને અહીંયા તમારે ડાઉનલોડ ઓપ્શન પર ક્લિક કરવાનું છે ને પીડીએફ પર ક્લિક કરશો એટલે તમારું એબીસી આઈડી કાર્ડ બની જશે. જો વિડીયોમાં આપેલી માહિતી તમને સારી લાગી હોય તો વિડીયોને એક લાઈક કરી દેજો. ચેનલને સબસ્ક્રાઇબ કરવાની બાકી હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરી લેજો અને ચેનલની બેલ આઇકોન ઓન કરી દેજો જેથી અમારા આવનારા વિડીયો તમારા સુધી સરળતાથી પહોંચી શકે. વિડીયો દેખવા બદલ આભાર.